પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેબિનેટે શૈક્ષણિક ઢાંચાને મજબૂત બનાવવા માટે 85 નવા કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપનાને મંજૂરી આપી। શૈક્ષણિક ઢાંચાને મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અધ્યક્ષતા હેઠળની કેબિનેટે 85 નવા કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપનાને અને કર્ણાટકમાં એક મોજૂદા કેવીના વિસ્તરણને મંજૂરી આપી છે। આ પહેલ દેશભરના 5388 નોકરીઓનું સર્જન કરશે અને 82,560 વિદ્યાર્થીઓને લાભ આપશે। નવા કેવીએસ વ્યૂહાત્મક રીતે સ્થિત કરવામાં આવશે જેથી ગુણવત્તાવાળી શિક્ષણની વધતી માંગને પહોંચી વળવામાં આવે। ખાસ કરીને અવિકસિત અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રોજેક્ટ અંદાજિત ખર્ચ 5,872 કરોડ સાથે આગામી 8 વર્ષોમાં 2025-26 શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આ વિસ્તરણ સરકારની તમામ વર્ગોને ઉચ્ચ ગુણવત્તાવાળું સસ્તું શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે। હાલમાં 1,256 કેન્દ્રીય વિદ્યાલયો કાર્યરત છે, જે આશરે 13.56 લાખ વિદ્યાર્થીઓને સેવા આપે છે। આ નવા શાળાઓની ઉમેરા રાષ્ટ્રીય શિક્ષણ નેટવર્કને વધુ મજબૂત બનાવશે। આ નવા કેવીએસની સ્થાપના માત્ર શૈક્ષણિક તકો જ નહીં પણ નોંધપાત્ર રોજગારી પણ સર્જશે। દરેક નવી શાળાને શિક્ષક અને બિન શિક્ષક સ્ટાફની જરૂર પડશે, જે શિક્ષણ ક્ષેત્રમાં નોકરીઓનું સર્જન કરશે। ઉપરાંત બાંધકામ અને કાર્યકારી તબક્કાઓમાં અનેક પરોક્ષ રોજગારી તકોનું સર્જન થશે। આ નિર્ણય શૈક્ષણિક પ્રવેશ અને ગુણવત્તામાં સુધારો લાવવાની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે, જેનાથી વધુ વિદ્યાર્થીઓ કેન્દ્રીય વિદ્યાલયો દ્વારા પ્રદાન કરવામાં આવતા મજબૂત શૈક્ષણિક માળખાનો લાભ લઈ શકે। કર્ણાટકમાં મોજૂદા કેવીના વિસ્તરણથી પણ આ વિસ્તારના વધતા વિદ્યાર્થીઓની સંખ્યાને પહોંચી વળવામાં મદદ મળશે, વધુ સારી સુવિધાઓ અને સંસાધનો પ્રદાન કરશે। 85 नए केंद्रीय विद्यालय खोले जाएंगे और एक केंद्रीय विद्यालय को एक्सपैंड करने का आज अप्रूवल मिला है और इसमें 80 केंद्रीय विद्यालय में 82,560 स्टूडेंट्स को इसका बेनिफिट मिलेगा। नया एम्प्लॉयमेंट भी क्रिएट होगा, 5,388 रेगुलर जॉब्स क्रिएट होंगे इसमें और अप्रूव्ड अमाउंट है केंद्रीय विद्यालय के लिए जो आज के कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया है 5,872 करोड़। बहुत लंबे टाइम के बाद में इतना बड़ा केंद्रीय विद्यालय का एक्सपेंशन का प्रोग्राम आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया है और साथ ही साथ 28 नवोदय विद्यालय खोले जाएंगे जिसमें 15,680 टैलेंटेड स्टूडेंट्स हर साल उनको बेनिफिट मिलेगा। 1,316 रेगुलर पोस्ट क्रिएट होंगी और इसके लिए 2,360 करोड़ रुपीस का आज कैबिनेट में अप्रूवल हुआ है। ओवरऑल केंद्रीय विद्यालय नवोदय विद्यालय का मिला के 8,232 करोड़ रुपीस हैव बीन सैंक्शनड बाय द कैबिनेट बाय ऑनरेबल प्राइम मिनिस्टर टुडे फॉर ओपनिंग अप केंद्रीय विद्यालय and नवोदय विद्यालय।